ખાતરને લઈ સીએમના આદેશ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં ખાતર ભરેલી ટ્રેન આવતા ખેડૂતો ખુશ થયા છે। ટ્રેનમાં 1300 મેટ્રિક ટન જેટલો ખાતરનો જથ્થો લવાયો છે। એક પણ ખેડૂત ખાતર વગર ન રહે તે સીએમએ આદેશ કર્યો હતો। ત્યારે મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીએ એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે। કેન્દ્રમાંથી આવેલો ખાતરનો જથ્થો પહોંચાડવા માટે સીએમએ સૂચના આપી હતી। તેને જોતા જ આજે ટ્રેન આવી સુરેન્દ્રનગરમાં, જેમાં 1300 મેટ્રિક ટન જેટલો ખાતરનો જથ્થો લવાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે ફોન લાઈન પર છે। જિગ્નેશ, આજે સુરેન્દ્રનગરમાં ખાતર ભરેલી ટ્રેન આવતા જ ખેડૂતો ખુશ બન્યા છે, શું વિગતો? જી, સુરેન્દ્રનગર જિલ્લામાં રાસાયણિક ખાતરની રેન્ક રેલવે સ્ટેશને વહેલી સવારે આવી ગઈ હતી અને રેન્ક આવવાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તમામ તાલુકાઓમાં રેન્કમાંથી અત્યારે ટ્રકમાં ખાતરને લોડ કરી અને તમામ તાલુકાઓમાં ખસેડવાની અને મોકલવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે। ખાતરનો ઉપદ્રવ પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરી છે। મુખ્યમંત્રી શ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તે જાહેરાતના પગલે તમામ જિલ્લાઓમાં ખાતરની અછત ન ઉદ્ભવે તે માટે પ્રશાસન કામે લાગ્યું છે। હાલ 1300 મેટ્રિક ટન જેટલો ખાતરનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પહોંચાડવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે। જી ચોક્કસ જિગ્નેશ, માહિતી બદલ આભાર।